નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ડીસામાં રબારી સમાજના દીકરા દીકરીઓ માટે રહેવા જમવા સાથેની સ્ટડી સેન્ટર અને લાઇબ્રેરીનો શુભારંભ। સ્ટડી સેન્ટર અને લાઇબ્રેરીની શરૂઆત માટે ભામાશા અને ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ દ્વારા ₹51 લાખ જેટલું માતબ્બર દાન આપ્યું। શ્રી MM દેસાઈ રેક્ટ સ્ટડી સેન્ટર અને લાઇબ્રેરીને ખુલ્લી મુકાઈ। રબારી ગોપાલક્સ છાત્રાલય ડીસા અને રબારી સમાજ સરકારી કર્મચારી અધિકારી ગ્રુપ બનાસકાંઠા દ્વારા ડીસા ખાતે રહેવા જમવા સાથેની અદ્યતન સુવિધાસભર શ્રી MM દેસાઈ રેક્ટ સ્ટડી સેન્ટર અને લાઇબ્રેરીનો રવિવારે શુભારંભ કરવામાં આવ્યો હતો। સમગ્ર ગુજરાત રબારી સમાજના એકમાત્ર ધારાસભ્ય દાનવીર રત્ન અને ભામાશા માવજીભાઈ દેસાઈ દ્વારા સર્વ સમાજ માટે શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરી છે। ત્યારે ડીસાના વાઇબ્રન્ટ સ્કૂલ કેમ્પસમાં રબારી ગોપાલક છાત્રાલય ડીસા સંચાલિત શ્રી MM દેસાઈ રેક્ટ સ્ટડી સેન્ટર અને દીકરા દીકરીઓને રહેવા જમવા સાથેની સુવિધા ધરાવતી અદ્યતન સુવિધાસભર લાઇબ્રેરીનો શુભારંભ રવિવારે શ્રી MM દેસાઈ રેક્ટ સ્ટડી સેન્ટર અને લાઇબ્રેરીના મુખ્ય દાતા દાનવીર રત્ન, ભામાશા અને ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, ડીસા APMC ચેરમેન ગોવાભાઈ દેસાઈ, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી ડોક્ટર સંજયભાઈ દેસાઈ, સંસ્થાના પ્રમુખ લેવાભાઈ દેસાઈ સહિત સમાજના આગેવાનો, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા દીકરી દીકરીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા દીકરા દીકરીઓને અમદાવાદ ગાંધીનગર સુધી જવું પડતું હતું, જેથી દાતાઓના સાથ અને સહકારથી ડીસા ખાતે ઘર આંગણે જ અલગ અલગ ફેકલ્ટી મુજબનું સારું કોચિંગ મળી રહે તે માટે સ્ટડી સેન્ટર અને રહેવા જમવા સાથેની સુવિધા ધરાવતી લાઇબ્રેરીને ખુલ્લી મૂકવામાં આવી છે, તેમ દાનવીર રત્ન અને ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।